ચેનલ બિઝનેસ ટાસ્ક પૂર્ણની લાલચ આપતા અને પાર્ટ ટાઈમ જોબનું જણાવી છેતરતા 3 ચીટરો સામે સાયબર ક્રાઇમ સેલની ટીમે કાયદેસરની કાર્યવાહી તપાસ આદરી હતી. ફરિયાદીને અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી તેમાંથી રોજના 1000 થી 15000 કમાઈ શકો છો તેવી લોભામણી લલચામણી વાતો કરી હતી અને ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹23,72,000 ટ્રાન્સફર કરાવી ₹17,110 પ્રોફિટ આપ્યા હતા અને બાકીના ₹23,54,890 વિડ્રો ન કરી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપી આશીષ વસરામભાઈ બાવાભાઈ ગામેલિયા, સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા, સાહિલ ઉર્ફે સાયલ વિઠ્ઠલભાઈની અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા અણઉકેલા ગુનાઓ પર અને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 85 નંબરનો FIRનો ગુનો, જેમાં 23 લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું, તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને ₹150 લઈ 15,000 સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું, જેની અંદર શરૂઆતમાં એમને ₹150 આપવામાં આવ્યા, ત્યારબાદ અલગ અલગ ₹1000થી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું. મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું. અરજદાર પાસે લગભગ કુલ 23 લાખથી વધુની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે. સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશીષ વસરામભાઈ બાવાભાઈ ધામેલિયા તથા જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા, સાહિલ ઉર્ફે સાયલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.